હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો અત્યારે તો ભરપૂર શિયાળો ચાલુ છે અને વટાણા ફૂલ સિઝનમાં આવે છે, તો આજે આપણે વટાણાનો એક નવીન જ નાસ્તો બનાવવાનો છે. તો કઈ રીતે બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો ચેનલમાં હજી સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી જેટલા વટાણા લઈ લીધા છે. ફ્રેશ એકદમ લીલા વટાણા છે. તેને આપણે ઉકળતા પાણીમાં નાખી દઈશું અને થોડાક પોચા થાય ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું. અને હવે જ્યાં સુધીમાં આપણા વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવાનો મસાલા તૈયાર કરી લેશું. તો જો આ લસણ ફોલવાનું કામ ચાલુ છે. તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે. તો એના માટે આ લસણ ફોલાય છે અને હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લેશું. અને આ લઈ લીધી છે આપણે ધાણા ભાજી, તો એને પણ આપણે સુધારી લેશું. હવે આપણે વટાણાને ચેક કરી લેશું. જો આ થોડાક પીચાઈ જાય છે એટલે આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે બધા વટાણાને કાઢી લેશું. એક બાઉલમાં આપણે બધા વટાણાને કાઢી લેશું. હવે આપણે આ વટાણાને આ રીતે પીચી લેશું. બધા વટાણાને આપણે આ રીતે પીચી લીધા છે, તેની પેસ્ટ બનાવી લીધી છે. અને હવે આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, લાલ મરચું પાવડર, થોડોક ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, હળદર ને થોડીક હિંગ અને થોડોક એડ કરી દઈશું આપણે આમચૂર પાવડર. જો તમે આમચૂર પાવડર ના હોય તો તેની જગ્યાએ લીંબુ પણ નાખી શકો. અને થોડુંક આપણે બધા મસાલાને બેલેન્સ કરવા ખાંડનો ભૂકો એડ કરી દઈશું. તમે ભૂકાની જગ્યાએ આખી ખાંડ પણ વાપરી શકો. અને હવે ત્યાર પછી આપણે તેમાં થોડોક ચણાનો લોટ એડ કરી દઈશું અને થોડોક આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું. અને હવે આ બધા મિશ્રણને મિક્સ કરી લેશું. આપણે તેમાં પાણી એડ નથી કરવાનું. જો જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરશું. અને હવે થોડાક આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. વટાણાને આપણે બાફ્યા છે એટલે તેમાં થોડુંક પાણીનું પ્રમાણ હશે, તો આપણે પાણી એડ નહીં કરીએ અત્યારે. જો જરૂર લાગશે તો પાછળથી થોડુંક પાણી એડ કરશું. હવે આપણે તેનો આ રીતે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. જો પાણીની જરૂર પડે તો જ પાણી એડ કરવું, બાકી જે વટાણામાં પાણી હોય તેનાથી જ આપણો લોટ બંધાઈ જશે. હવે આપણે તેમાંથી આ રીતે લુઓ લઈ અને તેને આ રીતે ટીકીનો શેપ આપી દઈશું. બધા લોટમાંથી આપણે આ રીતે તૈયાર કરી લેશું. તમે તમારો મનગમતો કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે આપણે બધા લોટમાંથી તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેને ગરમ તેલમાં તળી લેશું. બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લેશું.
તો તૈયાર છે આપણો લીલા વટાણાનો એકદમ નવીન નાસ્તો અને એકદમ ક્રિસ્પી નાસ્તો. તો તમે પણ જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ પસંદ આવશે બધાને અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.